નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક સત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનું સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 238 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 145 238માં પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે, સાધકની ભૂમિકામાં શુભરાગ આવે તેને સાધક હે રૂપે જાણે છે તે બરાબર છે. જિજ્ઞાસુની ભૂમિકામાં આપ કહો છો તેમ અંદરમાં જ્ઞાયક અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુ બંને રહે છે, પણ અમને એમ લાગે છે કે દેવગુરુને જો સાથે રાખવા જઈએ તો અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે તેની રુચિ છે, તેથી વ્યવહારની રુચિ થવાની શક્યતા નથી લાગતી? એવો પ્રશ્ન કર્યો છે. હા, કાલનો દિવસ તો છે જ ને. શું કે છે? સાધકની ભૂમિકામાં શુભરાગ આવે તેને સાધક હે રૂપે જાણે છે, સમ્યક દ્રષ્ટિ છે એને હે રૂપે જાણે છે અને તે બરાબર છે, છોડવા લાયક છે. હે એટલે છોડવા લાયક. અને જિજ્ઞાસુની ભૂમિકામાં આપ કહો છો તેમ અંદરમાં જ્ઞાયક અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુ બંને રહે છે, પણ અમને એમ લાગે છે કે દેવગુરુને જો સાથે રાખવા જઈએ તો પછી વ્યવહાર થયો ને, એટલે કે દેવગુરુને જો સાથે રાખવા જઈએ તો અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે, વ્યવહારની રુચિ છે તેની રુચિ છે, તેથી વ્યવહારની રુચિ થવાની શક્યતા નથી લાગતી. એટલે પછી કે વ્યવહારની જ રુચિ થઈ જશે, નિશ્ચયની વાતમાં આગળ નહીં વધે, આવો પ્રશ્ન છે. એટલે દેવગુરુને સાથે ન રાખતા, દેવશાસ્ત્ર ગુરુ જે છે એને સાથે ન રાખતા એકલું લક્ષ સ્વરૂપ તરફ કરીએ તો કેમ? આવો એક એનો પ્રશ્ન છે. સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે રુચિ વાળા જીવને દેવશાસ્ત્ર ગુરુ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. આત્માની રુચિ વાળા જીવને, સ્વરૂપની સ્વભાવની રુચિ વાળા જીવને પણ દેવશાસ્ત્ર ગુરુ વચ્ચે આવે એટલે એવો વિકલ્પ આવે છે, એમના તરફનો અહોભાવનો એવો વિકલ્પ આવ્યા વગર રહેતો નથી. મને મારું સ્વરૂપ કેમ ઓળખાય? ગુરુ મને શું માર્ગ બતાવે છે? ગુરુએ શું કહ્યું છે? એવા વિચારો તેને આવ્યા વગર રહેતા નથી. એટલે એવા વિચારો એને આવે છે, પણ તેથી તેને વ્યવહારનો પક્ષ આવી જાય છે તેમ નથી. કેમ કે જે સમજ્યો છે એ સમજ કઈ ચાલી જાય છે. સમજ્યો છે ને કે નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળી વસ્તુ શુદ્ધ છે, એના લક્ષે જ નિર્મળ પરિણામ થાય છે. આ તો એને સવિકલ્પ દશામાં સ્વીકાર કર્યો છે, એટલે એને કઈ વ્યવહારનો પક્ષ છે એમ નથી. શુભભાવથી ધર્મ થાય એવો ક્યાં વ્યવહારનો પક્ષ એને છે? દેવગુરુ શાસ્ત્ર મને માર્ગ બતાવે છે, ગુરુએ શું કહ્યું છે એ બધા વિચાર એને આવે, પણ એ માર્ગ શું બતાવે છે એનો એને વિચાર છે.
એટલે એ માર્ગ પોતાને સમજાય એટલે એમના પ્રત્યે એવો ભાવ પણ હોય, પણ છતાં માર્ગ પ્રત્યે, માર્ગ તો જેમ ગુરુએ બતાવ્યો છે તેમ જ છે ને, એટલે એને કઈ વ્યવહારનો પક્ષ આવી જાય છે તેમ નથી. તેને ભાવના રહે છે, તેથી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ગુરુ પ્રત્યે એ ભક્તિનો ભાવ આવે. ગુરુ એમ કહે છે કે તું તારા શુદ્ધ આત્માને ઓળખ. બધા શુભ ભાવથી તારો શુદ્ધ આત્મા જુદો છે, તો એવા તારા શુદ્ધ આત્માને ઓળખ. એટલે જે ગુરુ કહે છે એ વાતનો એને સ્વીકાર છે, એને પુરુષાર્થ એનો કરી રહ્યો છે, એટલે ક્યાંથી એને વ્યવહારનો પક્ષ આવે. છતાં જિજ્ઞાસુને શુભ ભાવ આવે છે. શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી, પણ તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તે જે વ્યવહારથી લાભ માને, શુભભાવથી ધર્મ માને, તેમાં શુભભાવમાં સર્વસ્વ માને, તેનાથી મને મોક્ષ મળશે તેમ માને, તો તેમાં વ્યવહારનો પક્ષ આવે છે. પણ આને તો કઈ એવી તો માન્યતા નથી, એટલે વ્યવહારનો પક્ષ નથી આવતો. બાકી જે શુભભાવ આવે, ભાવ આવે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે, તો તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. શુભભાવ આવે છે તેની સાથે જિજ્ઞાસુની શ્રદ્ધા એવી થઈ જતી નથી કે આ શુભભાવથી મને લાભ છે, શુભભાવથી ધર્મ છે, એવી કઈ એની શ્રદ્ધા થઈ જતી નથી. જિજ્ઞાસુની શ્રદ્ધા અને રુચિ તેમાં ભેગા ભળી જતા નથી. શુભભાવમાં શ્રદ્ધા અને રુચિ બંને તો સ્વરૂપના જ છે. સ્વરૂપની શ્રદ્ધા છે, સ્વરૂપની રુચિ છે. આગળ પણ કહે છે કે જિજ્ઞાસુને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધ આત્મા વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્વ છે. તારો શુદ્ધ આત્મા નિર્વિકલ્પ તત્વ છે. શુભ ભાવ તારું સ્વરૂપ નથી. એમ ગુરુએ જે કહ્યું છે તે તેણે વિચારથી દ્રઢ કરેલ છે. તેથી શુભભાવ આવે એટલે તેમાં વ્યવહારનો પક્ષ આવીને એવી શ્રદ્ધા વ્યવહારની શ્રદ્ધા થઈ જતી નથી કે વ્યવહારથી ધર્મ થાય, એવી શ્રદ્ધા એને થઈ જતી નથી. વળી પણ કહે છે કે શુભભાવથી મને લાભ થાય, દેવશાસ્ત્ર ગુરુ મને લાભ કરી દેશે, તેઓ કરે તેમ થાય, હું મારા પુરુષાર્થથી કંઈ કરી શકું નહીં, તેમની કૃપાથી જ થાય, એમના આશીર્વાદથી જ થાય, એવી જેને માન્યતા નથી તેને વ્યવહારનો પક્ષ આવતો નથી. અને જો એવી માન્યતા હોય શુભભાવથી લાભ થાય ને દેવગુરુ શાસ્ત્ર વિના મને કાંઈ થાય નહીં, મારા પુરુષાર્થથી કાંઈ થઈ શકે નહીં, એમની કૃપા થાય તો જ થાય, અને એમ જ એની માન્યતા હોય, એવી જ એની માન્યતા હોય અને શુદ્ધ આત્માની શ્રદ્ધા ન હોય, પોતાના પુરુષાર્થ માટે એને શ્રદ્ધા ન હોય, તો એને વ્યવહારનો પક્ષ આવે, નહીતર કઈ વ્યવહારનો પક્ષ આવતો નથી. જેને એવી શ્રદ્ધા છે કે હું મારાથી કરું ત્યારે જ થવાનું, હું મારાથી કરું ત્યારે જ થવાનું છે, છતાં ગુરુ મને ઉપકારક છે અને ગુરુએ જ મને બધું આપ્યું છે, એટલે માર્ગ બતાવ્યો છે. અને માર્ગ તો પાછો ગુરુએ એવો જ બતાવ્યો છે કે તું તારા સ્વરૂપનું લક્ષ્ય કર. ગુરુએ માર્ગ તો એમ બતાવ્યો છે ને. તો એવી શુભ ભાવના આવે છે કે ગુરુએ માર્ગ બતાવ્યો છે એમ, પરંતુ તેનાથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેની શ્રદ્ધા તો જુદી જ રહે છે. યથાર્થ શ્રદ્ધાની વાત તો જુદી છે. સ્વરૂપના લક્ષ્ય જ નિર્મળ પરિણામ થાય છે, એ યથાર્થ શ્રદ્ધા છે. તે સહજ રૂપે જ્ઞાનીને, ભેદ જ્ઞાનીને હોય છે. એમને તો અનુભૂતિ થઈ છે એટલે હોય છે. જિજ્ઞાસુને પણ બુદ્ધિપૂર્વકની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધામાં ભૂલ આવતી નથી. એને પણ બુદ્ધિપૂર્વક આવી શ્રદ્ધા હોય છે, અનુભૂતિ નથી. જિજ્ઞાસુને અનુભૂતિ નથી.
પેલા જ્ઞાની વેદ જ્ઞાનીને તો અનુભૂતિ છે. એટલે ગુરુની ભક્તિ કરે તેમાં શ્રદ્ધાની ભૂલ આવતી નથી. જિજ્ઞાસુને પણ બુદ્ધિપૂર્વકની જે શ્રદ્ધા છે તે શ્રદ્ધા તો બરાબર છે, એમાં ભૂલ આવતી નથી. એટલે કદાચ એને કોઈ ગુરુ પ્રત્યે એવો ભાવ કે ભક્તિ ભાવ આવે તો એથી કઈ એને શ્રદ્ધામાં ભૂલ થઈ જાય એવું થતું નથી. એટલે એમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. જિજ્ઞાસુ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરે છે, છતાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તેમાં સર્વસ્વ માને ત્યારે વ્યવહારનો પક્ષ આવે. એટલે પોતાનો કોઈ પુરુષાર્થ જ નહીં અને દેવગુરુ શાસ્ત્ર જ આપે ત્યારે સમ્યક દર્શન થાય એવી જો એની માન્યતા હોય તો પછી વ્યવહારનો પક્ષ આવે. એનાથી કહે છે કે જેને વેદ જ્ઞાન પ્રગટ થયું છે એવા આચાર્યો ધવલ આદિ શાસ્ત્રો રચે છે, કોઈ અધ્યાત્મના શાસ્ત્રો રચે છે, તો તેમાં એનો કોઈ પક્ષ આવી જાય છે. અધ્યાત્મના શાસ્ત્રો રચે શું એ તો બરાબર છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રો પણ રચે છે, તો શું એનો અર્થ એમ છે કે એનો વ્યવહારનો પક્ષ એમને આવી ગયો છે? ગોમટસારની રચના કરી એટલે શું એમ થઈ ગયું કે બસ બધું કર્મ જ કરે છે એમ થઈ ગયું? એવું તો નથી. એટલે પદ્મનંદી આચાર્ય ભગવાન ભક્તિના શાસ્ત્ર રચે છે તો પછી એમાં એમને કઈ વ્યવહારનો પક્ષ આવી જાય એમ તો નથી. એમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. ત્યાં પણ સાથે વેદ જ્ઞાનની ધારા વર્તે છે. વેદ જ્ઞાનની ધારા વર્તે છે. નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવે આટલી મોટી આ ગોમટસારની રચના કરી તો આપણને એમ થાય કે એમાં જ માનતા હશે. એવું ના હતું. તો સિદ્ધાંત નેમિચંદ સિદ્ધાંતિક દેવ, સિદ્ધાંતના મહાન દેવ એ સિદ્ધાંત એમને સ્પષ્ટ કર્યા, પણ દ્રષ્ટિ ક્યાં હતી? દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ હતી. એટલે કઈ એમને વ્યવહાર નો પક્ષ આવી ગયો એવું નથી. એવી રીતે જિજ્ઞાસુએ નક્કી કર્યું છે કે આ બધા વિભાવથી છૂટો જુદો હું ચૈતન્ય દ્રવ્ય છું, અને એને ભલે બુદ્ધિથી નક્કી કર્યું છે, અનુભૂતિ નથી, છતાં તેને એ જે નક્કી કર્યું છે, બુદ્ધિપૂર્વક નક્કી કર્યું છે, જે શ્રદ્ધા છે એ બરાબર છે, અને ભક્તિના ભાવ આવે અને એવા ભક્તિના કાર્યમાં જોડાય તો તેથી કઈ ભક્તિના કાર્યથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી. વ્યવહારનો પક્ષ આવી જતો નથી. સોનગઢમાં પણ એવી ભક્તિ કરવામાં આવતી હતી. બપોરે બેનશ્રી અને બેન બંને ભક્તિ કરાવતા. પૂજ્ય ગુરુદેવ પણ ત્યાં ઉપસ્થિત રહેતા મંદિરમાં. કે વ્યવહારનો પક્ષ આવી જાય છે એમ નથી. વ્યવહારના સ્થાને બરાબર છે, અને નિશ્ચય જે છે એ નિશ્ચયના સ્થાને એમ જ રહે છે. શ્રદ્ધા એવી જ રહે છે. એટલે એવો પેલા ભાઈને જે વિકલ્પ આવ્યો ને કે આ દેવ ગુરુને સાથે રાખવા તો એ ન રાખીએ તો સારું, એવો અંદરમાં એને ભાવ થયો તો એને સમજાવ્યું કે ના, એમ નહીં. સાધક અવસ્થામાં એવા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના એવા ભક્તિના ભાવ વગેરે આવે તો આવે, એથી કઈ વ્યવહારનો પક્ષ આવે એમ નહીં. શ્રદ્ધા બરાબર હોવી જોઈએ, શ્રદ્ધાને ફેરવતો નહીં. તો એ 239માં પ્રશ્નનું સમાધાન થયું. બહુ વિસ્તારથી સમાધાન આપ્યું. ઘણી બધી વાત એમાં એમણે સમજાવી. એ પછી પ્રશ્ન છે, જિજ્ઞાસુ શુભ ભાવને હે સમજે છે અને આવ્યા વગર રહેતા પણ નથી, તેમ કેવી રીતે બંને વાત સમજે છે? ફરી એવી જાતનો પ્રશ્ન છે, જરા જુદો છે. જિજ્ઞાસુ શુભ ભાવને છોડવા લાયક સમજે છે, અને પાછું એમ પણ કહીએ છીએ કે શુભ ભાવ આવ્યા વગર રહેતા પણ નથી, તો તેમ કેવી રીતે બંને વાત સમજે છે? એમાં એ બંને વાતને કેવી રીતે સમજે છે? એ વસ્તુ છે અને છતાં એને શુભ ભાવ આવે છે તો શું સમજવું? ભાઈ
એવા ભાવ આવે. હજી પોતે પૂર્ણ દશા પ્રગટ નથી કરી તો સવિકલ્પ દશામાં જે કર્મના ઉદયો જે છે એની સાથે કાંઈક જોડાવાનું થાય તો શુભ ભાવ આવે. પણ રુચિ તો સ્વરૂપને જ રહે છે. એનાથી સમાધાન આવે છે કે હા, જિજ્ઞાસુ એમ સમજે છે, તેને શ્રદ્ધા છે કે શુભ ભાવ તો છોડવા લાયક છે, હે છે, તો પણ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. શુભ ભાવ આવે તો શ્રદ્ધામાં ભૂલ પડે છે એમ નથી. શુભ ભાવ આવે તો શ્રદ્ધામાં કઈ ભૂલ પડે ના. શ્રદ્ધા જો બરાબર કરી છે, બાકી શ્રદ્ધા કરી છે તો શુક્રા ભૂલ પડે. બહુ ભક્તિ કરે તો તેને વ્યવહારનો પક્ષ થઈ ગયો છે તેમ નથી. જિજ્ઞાસુ અંતરમાં પોતે જાણતો હોય છે, તેથી શ્રદ્ધામાં હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધ આત્મા જુદો છે, બીજા બધાથી તારો આત્મા શુદ્ધ છે અને જુદો છે. બીજા બધાથી તારો શુદ્ધ આત્મા જુદો છે. તો એ વાતની એને શ્રદ્ધા છે અને એના લક્ષ્ય જ તને નિર્મળ પરિણામ થાય છે. તો એ શ્રદ્ધા તો એની બરાબર અકબંધ છે, એમાં કઈ ફેર નથી. અને પુરુષાર્થ તો એ તરફનો જ છે. પણ વચમાં શુભ ભાવ આવે અને ગુરુએ પણ કહ્યું છે કે તારો શુદ્ધ આત્મા બધાથી જુદો છે અને શુભ ભાવ તારું સ્વરૂપ નથી. એટલે શુભ ભાવ આવે છે તો પણ એને કઈ પોતાનું સ્વરૂપ માનતો નથી. આ તેણે સ્વયં પણ નક્કી કરેલું છે, તેથી તેની શ્રદ્ધામાં ભૂલ થતી નથી. એ 240મા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, જિજ્ઞાસુ મહિમા તો એમ જ કરે છે કે દેવ ગુરુ આપે જ બધું સર્વસ્વ આપ્યું છે, એમ જ મહિમા કરે છે ને. જિજ્ઞાસુ એટલે જેને અનુભૂતિ નથી થઈ, મોક્ષાર્થી છે, વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજે છે અને સવિકલ્પ દશામાં એની યથાર્થ શ્રદ્ધા પણ છે. એની અહીંયા વાત લીધી છે. એટલે કે છે કે જિજ્ઞાસુ મહિમા તો એમ જ કરે છે કે દેવ ગુરુ આપે જ બધું સર્વસ્વ આપ્યું છે, ગુરુદેવ આપે જ બધું સર્વસ્વ આપ્યું છે, એમ મહિમા તો એ રીતે કરે. કે છે કે હા, એમ જ કરે, ગુરુદેવ આપ જ સર્વસ્વ છો, આપે જ અમને બધું આપ્યું છે. આપ અહીં પધાર્યા, આપે માર્ગ બતાવ્યો તો અમે જાગૃત થયા, આપે પુરુષાર્થ કરતા શીખવ્યું છે. તે પ્રમાણે બધી વિનયની ભાષા એ પેલું જિજ્ઞાસુ જે છે એ બોલે, પણ અંતરથી સમજે છે કે કરવાનું તો મારે છે. માર્ગ બતાવ્યો ગુરુદેવે માર્ગ બતાવ્યો, પણ મારે કરવાનું શું છે, મારે એવો પુરુષાર્થ કરવાનો છે, સ્વરૂપનું લક્ષ્ય તો મારે જાતે કરવાનું છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે એમ તે સમજે છે. અમારી દિશા બદલી હોય તો આપે જ બદલાવી છે એમ ઉપકાર બુદ્ધિમાં એને આવે છે. શુભભાવમાં એમ જ આવે છે, એવો શુભભાવ આવે. એ પછી 242મો પ્રશ્ન છે, સમયસારની 38મી ગાથામાં અપ્રતિહતની વાત આવી હતી. 38મી ગાથા સમયસારમાં પૂર્વરંગની છેલ્લી ગાથા. તો કે છે કે સમયસારની 38મી ગાથામાં અપ્રતિહતની વાત આવી હતી. પૂજ્ય ગુરુદેવ શ્રી અવારનવાર કહેતા હતા કે બહેનશ્રીના જાતિ સ્મરણ જ્ઞાનમાં જોડણી ક્ષાયકની વાત હતી. બહેનશ્રીના જાતિ સ્મરણ જ્ઞાનમાં જોડણી ક્ષાયકની વાત હતી. તો કૃપા કરીને જોડણી ક્ષાયક સંકિત એટલે શું, તે કોને પ્રગટ થાય તેનો ખુલાસો કરશોજી. પહેલા એક વખત આપણે ઘણા વખત પહેલા આ વાત આવી હતી, થોડા વર્ષો પહેલા, આ વાત જોડણી ક્ષાયકની. અહીંયા કે છે સમાધાનમાં કે જોડણી ક્ષાયક તો જેને અપ્રતિહત ધારા હોય છે
તેને પ્રગટ થાય છે. જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી ક્ષાયિક પ્રગટ થાય છે. ક્ષાયિક એટલે ક્ષાયિક સમ્યક એની વાત કરી છે. અને અપ્રતિહત ધારાએ એટલે પાછા ન પડે અને આગળ જ વધે તો છેવટે એ ક્ષાયિક સંકિતિ થાય છે. જોડણી ક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધ આત્માની સાધનાની વિશેષ વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી ક્ષાયિક પ્રગટ થાય છે. આટલું સમજાવ્યું એટલે મુમુક્ષુએ કહ્યું કે હજુ સ્પષ્ટ થયું નથી તો વધારે ખુલાસો કરવા કૃપા કરશો. મંત્રી કહે છે કે તે ક્ષયોક્ષમ સંકિત એવું અપ્રતિહત હોય છે કે જે પડવાનું નથી. એને સંકિત તો છે, ક્ષયોક્ષમ છે, ક્ષાયિક સંકિત નથી. પણ એ જ ક્ષયોક્ષમ સંકિતમાં હવે એનો પડવાનો પ્રશ્ન જ નથી અને ઉલટો એ તો આગળ વધે છે. અપ્રતિહત ધારાએ પાછો ન પડે એવી રીતે એવું અપ્રતિહત હોય છે કે જે પડવાનું નથી. તેની બધી પર્યાયો અપ્રતિહત ભાવે પ્રગટ થાય છે. એક પછી એક પર્યાયો બધી એમ પ્રગટ થતી જાય છે. અને જોડણી ક્ષાયિકમાં ધારા જ એવી અપ્રતિહત ધારાએ પ્રગટ થાય છે. એ 242માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 243મો પ્રશ્ન છે. પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. પાત્ર શિષ્યના મુખ્ય લક્ષણો સંબંધી થોડું માર્ગદર્શન આપો. પાત્ર શિષ્ય કેવા હોય? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે પાત્ર શિષ્ય હોય તેને અંતરથી આત્માની જ લગ્ની લાગી હોય કે મારે એક ચૈતન્ય જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તેને દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય છે. બીજું બધું પ્રયોજન તેને ગૌણ થાય છે. બીજું બધું પ્રયોજન એને ગૌણ હોય. આત્માને એકને મુખ્ય રાખીને તેના દરેક કાર્યો હોય છે. શુભ ભાવના કાર્યોમાં પણ તેને એક આત્માનું પ્રયોજન હોય છે. બીજું બહારનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. શુભ ભાવમાં દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના કેમ થાય તેવા ભાવ આવે છે અને આત્માનું પ્રયોજન સાથે હોય છે. આત્માનું પ્રયોજન તો છૂટતું નથી. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો, અત્યંત જુદો હોય છે. તેને તો એક આત્માની જ લગ્ની લાગી છે. લૌકિકનું, બહારનું કે મોટાઈનું કોઈ પ્રયોજન તેને હોતું નથી. મારા આત્માને કેમ લાભ થાય તે એક જ પ્રયોજન આત્માર્થીને હોય છે. કેમ સ્વરૂપની પ્રાપ્તિ થાય, કેમ આત્માની પ્રાપ્તિ થાય, બસ એ જ એને પ્રયોજન છે. એની જ લગ્ની લાગી છે. શ્રી જીનેન્દ્ર દેવ જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુ, એટલે અહીંયા જીનેન્દ્ર દેવ, પછી અહીંયા કોમા લેવાનું, શ્રી જીનેન્દ્ર દેવ, પછી બીજું લે છે કે જેમણે સાધના પ્રગટ કરી છે એવા ઉપકારી ગુરુ, અને ત્રીજું શાસ્ત્ર. તેની કેમ પ્રભાવના થાય તેવી તેને પ્રીતિ હોય છે. જેમણે આત્માનો માર્ગ બતાવ્યો, એ માર્ગની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપ્યું અને જેનો
પરમ ઉપકાર છે તેમની કેમ પ્રભાવના થાય તેવો હેતુ પાત્ર શિષ્યને હોય છે. બીજો કોઈ અન્ય હેતુ તેને હોતો નથી અને મુખ્ય વાત એને આત્માની જ લગ્ની લાગી હોય છે. આ પાત્ર જીવનું લક્ષણ છે. એ 243માં પ્રશ્નનું સમાધાન થયું. કે પછી 244મો પ્રશ્ન, ધાર્મિક સંસ્થાના કાર્યો કરવામાં પ્રયોજનમાં શું લેવું, જોડાવું કે નહીં? ધાર્મિક સંસ્થાના કાર્યો કરવામાં પ્રયોજનમાં શું લેવું, જોડાવું કે નહીં? આ પ્રશ્નનો જવાબ તો શાસ્ત્રનો અભ્યાસ બરાબર કર્યો હોય, ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા હોય એટલે કોઈને પૂછવા જવાની જરૂર ન પડે. ધાર્મિક કાર્યો કોણ કરે? ગુરુદેવ કહે છે ને કોણ કરે, તો આખી વાત ગુરુદેવે કેટલી વાર સભામાં કરી કે આ મંદિર બન્યું ને આ જે કઈ બન્યું એ અક્ષર કોતરાયા અને બધું થયું ને, તો કોણ કરે? એમ કે એ તો થવાનું છે, તે થાય. એમાં કોઈ ધ્યાન રાખ્યું, વજુભાઈ ધ્યાન રાખ્યું, રામજીભાઈ પ્રમુખ હતા ને, તો પછી એનાથી કઈ થયું છે એવી વાત તો નથી. એ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. એટલે તો એ બધા કાર્યો કરતા હતા કે નહોતા કરતા, જરાક વિચાર કરે તો ખ્યાલ આવે કેવી રીતે જોડાય. એના એ જ રામજીભાઈ ત્યાં પ્રમુખ હતા અને એ જ સભામાં બેસતા હતા અને કેટલી બધી સ્પષ્ટતાઓ માટે પ્રશ્નો કરતા હતા ગુરુદેવને. કેટલો એમનો અભ્યાસ. અહીંયા કે છે કે ધાર્મિક સંસ્થાના કાર્યો કરવામાં પ્રયોજનમાં શું લેવું, જોડાવું કે નહીં, કયા પ્રયોજનથી જોડાવું વગેરે એવો પ્રશ્ન છે. સમાધાન બહુ ટૂંકું આપી છે કે ધાર્મિક કાર્યોમાં દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના થતી હોય, દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના થતી હોય, પોતાને તેનો વિકલ્પ આવતો હોય તો તેમાં જોડાય છે. દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવના અર્થે અને પોતાના આત્માના અર્થે તેમાં જોડાય છે. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. બીજું કોઈ પ્રયોજન હોતું નથી. પ્રશ્ન કે છે તેમાં આત્મા જ મુખ્ય હોય એમ? પાછું પ્રશ્ન કર્યો, પેટા પ્રશ્ન. મંત્રી કહે છે કે આત્મા જ મુખ્ય છે. મારા આત્મામાં સંસ્કાર કેમ પડે, તે સંસ્કાર દ્રઢ કેમ થાય, હું ચૈતન્ય ન્યારો છું, જુદો છું, એવું જ તેનું પ્રયોજન છે. પોતાને ધર્મની પ્રીતિ છે, તેથી ધર્મની પ્રભાવના કેમ થાય, ગુરુદેવની પ્રભાવના કેમ થાય, ગુરુના ધર્મની શોભા કેમ વધે. કોઈ આ માર્ગ જાણે તેવો શુભભાવનો વિકલ્પ આવે છે. જેને પોતાના સ્વભાવની પ્રીતિ છે તેને ગુરુએ જે માર્ગ બતાવ્યો છે તેની અને ગુરુની ભક્તિ આવ્યા વગર રહેતી નથી. તેથી શુભ કાર્યમાં જોડાય છે, પણ તેમાં તેનો હેતુ આત્માનો છે, આત્માની મુખ્યતા છે. એ 245માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એ પછી છે 246મો પ્રશ્ન. એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈ વાર શાસ્ત્રમાં જ્ઞેય તરીકે કહે છે, કોઈ વાર પર્યાય છે માટે હે છે તેમ કહેવાય છે, અને કોઈ વખત પ્રગટ કરવા માટે તેને ઉપાદેય કહેવાય છે. એમ પર્યાય સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રકાર આવે છે. તો ભેદ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે કઈ વાત મુખ્ય કરવી, હે જ્ઞેય ઉપાદેય કઈ રીતે કરવું તે પરમાવશોજી. શું કહ્યું કે શાસ્ત્રમાં જ્ઞાનની પર્યાયને કોઈ વાર જ્ઞેય તરીકે કહેવામાં આવી હોય કે આ જ્ઞેય છે, કોઈ વાર પર્યાય છે તો હે છે એમ કહેવાયું હોય, કોઈ વખત પ્રગટ કરવા માટે એને ઉપાદેય કરવા માટે તેને ઉપાદેય કહેવાય છે. તો એમ પર્યાય સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રકાર આવે છે. તો ભેદ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે
કઈ વાત મુખ્ય કરવી, હે જ્ઞેય ઉપાદેય કઈ રીતે કરવું તે પરમાવશોજી. જો પર્યાય ઉપાદેય હોતી નથી, પહેલી વાત તો એને એક ભાઈએ પ્રશ્ન કર્યો, એમાં એક વાત આ જરાક બરાબર નથી. ઉપાદેય તો સ્વરૂપ જ હોય, પર્યાય જ્ઞેય ને હેત હોય, જે વખતે જે વાત ચાલતી હોય, જે અપેક્ષાથી તે પ્રમાણે એમ કહેવાય. ને ઉપાદેય તો પોતાનું સ્વરૂપ જ છે. હા, એમ કહેવાય કે કેવા પોતાના પરિણામ થાય, એમ એ પર્યાય થાય, એ રીતે અપેક્ષા કહેવાય. પણ છતાં એમાં ઉપાદેય એ નથી. ઉપાદેય તો એ પોતાને જે પ્રાપ્ત કરવું છે એની વાત કરવામાં આવી છે કે આવી પોતાની પર્યાય થાય, અને એ વખતે ઉપાદેય તો પોતાનું સ્વરૂપ છે. એટલે બેનશ્રીએ સમાધાન આપ્યું છે કે અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા જે પર્યાયો પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. એટલે પર્યાયો મૂળ સ્વરૂપ નથી એમ કે છે. અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા જે પર્યાયો પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. માટે દ્રષ્ટિ અપેક્ષાએ તેને હે કહે છે. આત્માનું મૂળ સ્વરૂપ તો જે દ્રવ્ય છે તે જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનંત ગુણનો પિંડ એ ભગવાન આત્મા એ મૂળ સ્વરૂપ છે. એટલે એ અપેક્ષા એ ભલે ને નિર્મળ પર્યાય હોય તો પણ એ પર્યાય નું પણ લક્ષ કરવાનું નથી, લક્ષ શુદ્ધ દ્રવ્યનું કરવાનું છે. એટલે એ અપેક્ષા એને હે કહે છે. જ્ઞાનની અપેક્ષાએ તેને જાણવા યોગ્ય કહેવાય છે. પણ જે અધૂરી સાધનાની પર્યાય છે તે વચ્ચે આવ્યા વગર રહેતી નથી. તે જ્ઞાનમાં જાણવા યોગ્ય છે અને તે પ્રગટ કરવાની અપેક્ષાએ આદરવા યોગ્ય છે. પ્રગટ કરવાની અપેક્ષા કે એવી પ્રગટ કરવી છે એમ આદર. અને ઉપાદેય તો એવી પ્રગટ કરવી છે ત્યારે ઉપાદેય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એટલે નિર્મળ પરિણામ છે એનો આદર એ રીતે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પર્યાય છે, પણ એનો આદર છે કેમ કે એ પ્રગટ કરવા યોગ્ય છે એમ એનો આદર છે. જ્ઞાન દર્શનની જે અધૂરી પર્યાયો છે તે એક સમયમાં પૂર્ણ થતી નથી. ચારિત્ર પણ એક સાથે પરિપૂર્ણ પ્રગટ થતું નથી. તેથી તેને સાધના કરવાની રહે છે. સાધના કરે છે ત્યારે ક્રમે ક્રમે આગળ વધે છે ને, સ્વરૂપમાં લીનતા કરવાની રહે છે. તેથી તે પર્યાયને જ્ઞાન આદરણીય પણ જાણે છે. એ પર્યાયને જ્ઞાન જાણે છે અને એ કેવી રીતે જાણે છે? પર્યાયને આદરણીય તરીકે જાણે છે. નિર્મળ પરિણામ પોતાના થયા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ થયા છે, તો એવી પર્યાયને જ્ઞાન જાણે છે અને એને આદરણીય તરીકે જાણે છે કે આવા પરિણામ પોતાના થાય એમ આદરણીય માને છે. અને એવા પરિણામ થવા માટે ઉપાદેય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે. હવે આગળ કહે છે કે નિશ્ચય વ્યવહારની સંધિ જેમ છે તેમ સમજે તો સાધનામાં આગળ જાય છે. દ્રષ્ટિમાં જ્ઞાયકને એકને મુખ્ય રાખીને અધૂરી પૂર્ણ પર્યાયને પણ ગૌણ કરવામાં આવે છે. અધૂરી પૂર્ણ પર્યાયને પણ, અધૂરી ને પૂર્ણ બે વિરોધાભાસ અપેક્ષા લાગે. કહેવાનો આશય એ છે કે જે પૂર્ણ દશા નથી થઈ અને એવી નિર્મળ પર્યાયો થાય છે, એટલે એવી પર્યાયને પણ ગૌણ કરવામાં આવે છે. અધૂરી પૂર્ણ પર્યાય જેટલો હું નથી, હું તો અખંડ જ્ઞાયક છું. કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તો પણ તે પર્યાય છે અને હું તો અખંડ એક દ્રવ્ય છું. સમ્યક દર્શનથી માંડીને જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે બધી સાધનામાં વચ્ચે આવે છે. તેથી તે પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. સાધના કરતા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે અપેક્ષાએ તે કેવળ જ્ઞાનની પર્યાય છે એ ઉપાદેય છે. પણ દ્રષ્ટિની અપેક્ષાએ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. એટલે કોઈ પણ પર્યાય જે છે નિર્મળ પર્યાય છે એને દ્રષ્ટિની અપેક્ષાએ તો એને એ કહેવામાં આવે છે, છોડવા લાયક કહેવામાં આવે છે.
એટલે લક્ષ કરવાની અપેક્ષાથી. હવે જ્યારે કેવળ જ્ઞાનની અહીંયા વાત કરી છે ત્યારે એક વાતને સ્પષ્ટ કરી દઈએ કે કેવળ જ્ઞાન થયા પછીથી તો કોઈ એવા વિકલ્પ હોતા નથી. એટલે કેવળ જ્ઞાનની પર્યાય જ્યારે પ્રગટ થઈ ત્યારે એ વાત એવી રીતે લાગુ નથી પડતી. ત્યારે તો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. ઉપયોગ હવે કંઈ ખસતો નથી. ઉપાદેય હે આ બધી વાત હવે કઈ રહેતી નથી. હા, ગુરુદેવે એમ કહ્યું છે ત્રિકાળી વસ્તુ જે છે એનું મહાત્મ્ય વધારે આવે એ માટે કે જેમાંથી કેવળ જ્ઞાનની અનંત પર્યાયો પ્રગટ થાય છે એ દ્રવ્ય તે હું છું એમ કહ્યું છે. પણ દ્રષ્ટિની અપેક્ષાએ કેવળ જ્ઞાનની પર્યાયને હે કેવી એવી વાત એ વખતે હોતી નથી. અહીંયા કહ્યું છે ને પણ દ્રષ્ટિની અપેક્ષાએ તેને હે કહેવામાં આવે છે એ વાત તો હોય નહીં. કેમ કે કેવળ જ્ઞાન થયા પછીથી કોઈ દ્રષ્ટિ આત્મા સિવાય બીજે બહાર જાય છે એવી કોઈ વાત હોતી જ નથી. એ કેવળ જ્ઞાનની પર્યાય થઈ એટલે પછી એ તો આત્મામય જ થઈ ગયા છે. સ્વરૂપમાં એવા સ્થિર થયા છે અને પરિણામો થયા જ કરે છે. એટલે અહીંયા આટલું જે વાક્ય છે ને પણ દ્રષ્ટિની અપેક્ષાએ તેને એટલે કે કેવળ જ્ઞાનની પર્યાયને એ કહેવામાં આવે છે એમ એનો અર્થ ન સમજવો, એ રીતે ન લેવું. બીજી બધી પર્યાયો કેવળ જ્ઞાન પહેલા જે પૂર્ણ દશા થતા પહેલા જે બધી પર્યાયો જે નિર્મળ પર્યાયો જે બધી થાય છે એને પ્રગટ કરવાની અપેક્ષાએ એને ઉપાદેય કહેવાય. પરંતુ એ પ્રગટ કેવી રીતે થાય છે તો કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરતા. એટલે ઉપાદેય શું છે? પુરુષાર્થની અપેક્ષાએ વિચાર કરીએ તો પુરુષાર્થમાં પણ ઉપાદેય શું છે તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે. પરિણામો તો એક સમયના છે. દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી વાત કરીએ ત્યારે દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે. હવે ભગવાનને કેવળ જ્ઞાન થયા પછીથી કઈ દ્રષ્ટિનો વિષય બતાવવાની જરૂર પડતી નથી. એમને કઈ ફેરફાર કરવાનો હોતો જ નથી. હવે કઈ એમની દ્રષ્ટિ બીજે કઈ જતી જ નથી. એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. હવે અહીંયા એક પ્રશ્ન કર્યો છે 246માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 247મો પ્રશ્ન છે. એમાં કહે છે કે શું પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે? એમ કે છે કે શું ખરેખર એમ કે શું પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે? શું એટલે એમ કઈ વસ્તુ પ્રગટ કરવાની એમ નથી. એનો અર્થ છે કે શું પછી અલ્પવિરામ મૂકવું જોઈએ કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાયને ઉપાદેય કહેવામાં આવે છે. હા, પર્યાયને પ્રગટ કરવાની અપેક્ષાથી ઉપાદેય કહી છે કે આવી પર્યાય પ્રગટ કરવી છે એમ. એ પોતાનું ધ્યેય છે. એ ધ્યેય છે. એવી નિર્મળ પર્યાય પ્રગટ થાય એ ધ્યેય છે. એ ધ્યેય રૂપ ઉપાદેય કહેવાય. તેમાં તેને પુરુષાર્થ કરવાનો રહે છે. સાધકને સ્વાનુભૂતિની દશા પ્રગટી છે તે સ્વાનુભૂતિમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ થાય છે અને પછી સ્વાનુભૂતિ રૂપે જ પોતે થઈ જાય છે. અર્થાત જેવો આત્મા છે તે રૂપે જ પોતે થઈ જાય છે. એવી દશા હજી પ્રગટ થઈ નથી. તેથી તેવી પર્યાય તેવી દશા પ્રગટ કરવાની અપેક્ષાએ આદરણીય છે. સાધ્ય અને સાધક ભાવની વાત સમયકાળમાં કરવામાં આવી છે ને તો એ જ વાત છે. ત્યાં જે સાધ્ય જે છે એ પણ પર્યાય જ છે. આમ તો શું ધ્યેય છે એનું શું સાધ્ય છે પર્યાય નિર્મળ પરિણામ એવી દશા કે દશા 13મા ગુણસ્થાનની દશા તો એ જ છે તો દશા ને. એટલે એ અપેક્ષા એ આદરણીય છે. એ અપેક્ષાએ ક્યારેક ઉપાદેય પણ કહેવાય, ધ્યેય પણ કહેવાય અને સાધ્ય પણ કહેવાય. પણ એવી પર્યાય પ્રગટ કરવા માટેની કેવી રીતે પ્રગટ થાય તો એમાં જે ઉપાદેય કહીએ એ તો ત્રિકાળી વસ્તુ છે, પોતાનું સ્વરૂપ જ છે. તેથી આગળ કહે છે કે મુનિઓ 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા ઝૂલતા અંતરમાં જાય છે અને બહાર આવે છે. તો આ હજી પર્યાય અધૂરી છે. તેથી સાધનાની પરિણતિ ચાલ્યા જ કરે છે. 6ઠા 7મા ગુણસ્થાનની દશામાં
હું પ્રમત નથી કે અપ્રમત નથી એવી દ્રષ્ટિ હોવા છતાં, એટલે શ્રદ્ધા તો એવી જ છે કે હું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, એવી દ્રષ્ટિ હોવા છતાં તે સાધનાની પર્યાયમાં મુનિઓ ઝૂલે છે. તેમાં વૃદ્ધિ થતા શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તે સાધનામાં પરિણતિની દોરી તેના સ્વભાવ તરફ છે. પરિણતિની દોરી તેના સ્વભાવ તરફ છે. દ્રષ્ટિ સ્વભાવ તરફ છે. જ્ઞાન જ્ઞાનને ખેંચતું પોતાના તરફ જાય છે. જ્ઞાન ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે. તે જ્ઞાન એ જ્ઞાનને ખેંચતું, એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ એને ખેંચતું પોતાના તરફ જાય છે. એ જ્ઞાન ખેંચવા વાળું પણ જ્ઞાન છે, એ આત્મા, અને ખેંચાઈ રહ્યું છે એ પણ જ્ઞાન છે, એટલે ઉપયોગ છે. સાધનામાં આવું હોય છે તો પણ દ્રષ્ટિ એક આત્મા ઉપર છે. દ્રષ્ટિ બધા એને હે કરે છે. દ્રષ્ટિ બધાને ગૌણ કરે છે. હે કરે એટલે ગૌણ કરે છે. તો એ 247માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એમાં પ્રશ્ન પેલું કહ્યું ને, જ્ઞાન જ્ઞાનને ખેંચતું, તો એ સંબંધીનો એ પ્રશ્ન કર્યો છે. 248મો પ્રશ્ન છે કે જ્ઞાન જ્ઞાનને ખેંચતું એમ આપે ફરમાવ્યું, તેનો ભાવ શું છે તે ફરમાવશોજી. સમાધાનમાં કહે છે કે જ્ઞાન એટલે પુરુષાર્થની દોરી, જે પરિણતિ વિભાવ તરફ જતી હતી તેને સ્વભાવ તરફ ખેંચે છે, સાધનાને વધારતો જાય છે અને ભેદ જ્ઞાનની ધારા ઉગ્ર કરતો જાય છે. બધું જ થાય ને, ભેદ જ્ઞાનની ધારા એ ઉગ્ર થાય અને સાધનાનો કાળ પણ વધતો જાય, ઊંડાઈ પણ વધતી જાય. દ્રષ્ટિ પ્રગટ થઈ પછી કાંઈ કરવાનું રહેતું જ નથી એમ નથી. દ્રષ્ટિ પ્રગટ થયા પછી સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું, હજી તેમાં લીનતા પ્રગટ કરવાની બાકી છે. એટલે પછી લીનતાનો અને પછી છેવટે રમણતા ને પછી છેવટે એમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. એ બધો જ પુરુષાર્થ એ જ રીતે થાય છે. જે રીતે સમ્યક દર્શન પ્રગટ કર્યું તો એમાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરી, ઉપયોગને સ્વરૂપ તરફ વાળીને એ પુરુષાર્થ કર્યો, તો એ જ રીતે આગળનો બધો જ પુરુષાર્થ એ જ રીતે થયા કરે છે. ભેદ જ્ઞાનની ધારાને ઉગ્ર કરીને દ્રષ્ટિનું બળ વધારતો જાય છે. પોતાની પરિણતિને એકદમ પોતા તરફ વાળતો જાય છે. વિભાવ તરફ જતી પરિણતિને સ્વભાવ તરફ ખેંચતો જાય છે. દ્રષ્ટિમાં પર્યાયને હે માને છે, શ્રદ્ધામાં પર્યાયને છોડવા લાયક માને છે, છતાં પણ પુરુષાર્થની દોરી ચાલુ છે. હું તો અખંડ છું, તો પણ આ વિભાવની પર્યાય થઈ રહી છે, સ્વભાવની પર્યાય અધૂરી છે, તે બધું જાણે છે અને પુરુષાર્થની દોરી પોતા તરફ ખેંચતો જાય છે. તો એમ જ્ઞાન જ્ઞાનને ખેંચે છે એ વાત અહીંયા સમજાવી. તો એ રીતે આ 248મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 248મા પ્રશ્ન સુધી.